સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને વન વિભાગ તથા સદભાવના ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ધરમ તળાવ ખાતે મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર નવનાથના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા હી સેવા 2025 અભિયાન અંતર્ગત 10મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનરે ધરમ તળાવ ગાર્ડન ખાતે રિબિન કાપીને નમો ઔષધીય ઉદ્યાનના નિર્માણ કાર્યની શરૂઆત કરાવી હતી। આ તકે મ્યુનિસિપલ કમિશનર, નાયબ મ્યુનિસિપલ કમિશનર, સદભાવના ટ્રસ્ટના સભ્ય અને મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ તથા સિનિયર પત્રકારોએ અરડુસી, સરગવો, લીમડો, તુલસી, આંબલી સહિતના 75 જેટલા ઔષધીય ઝાડના છોડનું વૃક્ષારોપણ કરીને સ્વચ્છતા જાળવવાના તથા પર્યાવરણનું જતન કરવાના શપથ લીધા હતા। તેમજ ધરમ તળાવ ખાતેના ગાર્ડનની વિઝિટ કરી જરૂરી સૂચનો કર્યા હતા। आज रोज स्वच्छता ही सेवा पखवाड़िया अंतर्गत सुरेन्द्रनगर महानगरपालिका द्वारा जे अपने धरम तलाव अने कमल तलावनो विस्तार छे एमां अलग अलग प्रकारना 51 आयुर्वेदिक छोड़नुं प्लांटेशन करवामां आवेल छे। आवा 75 छोड़ प्लांट्स जो छे अमे आजे एनुं प्लांटेशन कर्युं छे। आ प्लांटेशन साथे आ प्लांटेशननो प्रकार अने ए कई तरीके आयुर्वेदमां उपयोग थाय छे एनुं पण माहिती अमे डिस्प्ले करी रह्या छे। એટલે આજના દિવસે 75 એવા આયુર્વેદિક છોડ અમે પ્લાન્ટ કરીને આ વિસ્તારમાં અમે એક નમો ઔષધીય ઉદ્યાનનું અમે નિર્માણ કર્યું છે।